Hey friends, welcome back to my channel Little Angel. વિડિયો સ્કીપ કર્યા વગર જોજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું તમારી લિટલ એન્જલ. આ વિડીયો છે દ્વારકાનો, મઢી બીચ. ત્યાં અમે એટલી મસ્તી કરી. આગળ તમે જોતા જાઓ કેટલા વિડીયો, રીલ્સ, શોર્ટ્સ જુઓ. પણ એકવાર આ નજારો જોઈ લો તમે. શું દરિયો લાગે છે, એકદમ. જોઈ લો આગળનો નજારો તમે. પહેલાં તો આ દરિયાનો નજારો જુઓ તમે, કેટલો શાનદાર લાગે છે. જોઈ લો, પબ્લિક અમારી તૂટી પડી દરિયા કિનારા બાજુ જવા. કોઈ છોકરાઓ હાથમાં જ નથી રહેતા ને. એક સ્ટોરી કહીશ, એક નાનકડી સ્ટોરી, સુપર ડુપર મજા આવશે. આ વિડીયો પૂરું જોજો તો તમને એ સ્ટોરી સાંભળવામાં મજા આવશે. એકવાર દરિયાનો નજારો જોઈ લો તમે, શાનદાર દરિયો લાગે છે. હા, યાદ આવી ગઈ ફરી જવાની. અહીંયા જુઓ, હાર્દિક છીપલા વીણે છે. છીપલા, શંખ વીણતા કેટલા દૂર જાય છે એ હું તમને બતાવું છું. આગળ જો ચાલતી પકડી ગાડી, ધીમે દૂર સુધી પાણી જ પાણી. જો હવે બતાવું તમને કેટલે દૂર ગયા છે અમારા હસબન્ડજી. આ રહ્યા, દેખાય? કેટલા ભેગા કર્યા છે એ પણ હું તમને બતાવું છું આગળ. લાસ્ટમાં એન્ડમાં તમે જોતા રહેજો. હું તમને બતાવું છું કેટલા છીપલા, શંખ. ખબર નહીં એનું શું કરવાનું છે, પણ લાઈન મૂકી દીધા છે. ક્યાંય ફરવા જઈએ અને મોનિકા વિડીયો ના બનાવે એ તો પોસિબલ જ નથી. આ એક ટ્રાયલ વિડીયો હતો, જે મજા ના આવી તો મેં ફરી બનાવ્યું. આ વિડીયોમાં આડેધડ છોકરાઓ ક્યાંય જતા રહ્યા. બટ નેક્સ્ટ વિડીયો મેં યુટ્યુબ પર બી મૂક્યો છે. આઈ થિંક આ યુટ્યુબ પર બી મૂક્યો છે મેં. જોજો, સારો વિડીયો. ઘરેથી ટ્રાન્સલેટ થયા મેં ડાયરેક્ટ દરિયા કિનારે. આ રિયલ વિડીયો આ છે. કેટલા મસ્ત લાગે છે. થૂ કોઈની નજર ના લાગી જાય. અહીંયા જુઓ, અમારા ભાઈ ભાભી દરિયા કિનારે મસ્તી કરતા. ઊભા રહો, વિડીયો લઉં છું તમારો. હાથ પકડી લે ભાઈ. સંગીતા એન્ડ હર્ષદ, લવર્સ. છોડ દે મમ્મી, હું પણ જઈશ. ટચક. દોડો ભાઈ.
मजा पड़ी। हमको भी लेके चलना साथ में। चल दरिया किनारे जाएंगे हम, दिल की पतंग उड़ाएंगे हम, नमकीन जरा हो जाएंगे हम, प्यार के पेच लड़ाएंगे, प्यार के पेच लड़ाएंगे। भाई बेसुरे है तो क्या हुआ, आता भी है हमको थोड़ा बहुत। सुन लिया करो यार। रील्स रील्स शॉर्ट शॉर्ट वीडियो वीडियो बनाते जाओ बनाते जाओ बनाते जाओ बनाते जाओ। અહીંયાથી નીકળ્યા અમે દ્વારકા જવા માટે। તો દ્વારકામાં જઈને અમે શું કર્યું, ક્યાં ગયા, શોપિંગ કરી, નાની નાની ક્લિપ છે, જોતા જાઓ। ડાયરેક્ટ પહોંચીએ હોટલ પર, મળી ગયા હોટલ પર, આરામ ફરમાવતા બધા જ। મારે તો ફરવા જવું હતું તો હું તૈયાર થતી હતી। દ્વારકા જાઓ અને ત્યાં માજીના ત્યાં જમવા ના જમો તો તમે શું ખાક દ્વારકા ગયા, ત્યાં જાઓ તો તમને ખબર પડશે। જો કેટલી વેટિંગ પર લાઈન છે, આઈ થિંક અડધો કલાક વેટિંગ ઉપર લાઈન લાગે છે। જો અમે બધા બેસી ગયા છે, પાછળ બી દેખાય, વેટિંગ વેટિંગ વેટિંગ। રાહ જુઓ તો તમને સ્વાદિષ્ટ જમવાનું મળશે, બાકી નહીં। પણ એટલું જુઓ તમે કે આટલી ભીડ છે શેના માટે, કંઈક તો હશે ત્યાં। નેક્સ્ટ ટાઈમ જાઓ તો દ્વારકાની ફેમસ આ બાના ત્યાં જમવા જરૂર જજો। જોઈ લો અમે પહોંચી ગયા છીએ, ડાયરેક્ટ અમારી પ્લેટો આવી ગઈ। જોઈ લો હવે કેટલું બધું જમવાનું છે। તમે જમવા બેસો ત્યાં સામે જો રોડનો નજારો દેખાશે, ચહેલ પહેલ મસ્તી ભરી। જો ગ્રુપમાં જાઓ તો ઓર બેસ્ટ, મજા આવી જાય। પેટ પૂજા તો કરી લીધી, હવે ભજનથી તો કરવું પડે, તો ચાલતી પકડો ગોમતી ઘાટ। ત્યાંથી થોડુંક જ નજીક છે ગોમતી ઘાટ, તો ચલો મારી ફેવરેટ જગ્યા ઉપર લઈ જાઉં તમને। ત્યાં જઈને એક બેસ્ટ સુપરેસ્ટ સ્મોલેસ્ટ કહાની બતાવું તમને। વરસાદ આવ્યો, અરે બાપ રે, ઊંટની સવારી તો કરાવી દીધી ફર્સ્ટ ટાઈમ, બટ ધક 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 જોઈ લો મારો ફેસ। એટલી બીક ના પૂછો વાત। હવે આવી અમારા ભાભીજીની વાત। તો મારા ભાભીજી ક્યારેય દરિયો જોયો નહોતો, તો ભાઈ જોડે પહેલી વાર આવ્યા, તો ભાઈએ એક નાની મજાક કરી એમના જોડે। એમ કીધું, આ દરિયો નહોતો જોયો એમણે, તો એમ કીધું કે દરિયો આટલું બધું પાણી ક્યાંથી આવે છે? તો મારા ભાઈ સાહેબ શ્રીએ શું કીધું ખબર છે? જેટલી નદીઓનું સંગમ થાય છે એ સંગમ બધું અહીંયા ભેગું થાય છે, એટલે અહીંયા નાહવું પડે જરૂરી, તો તમારી યાત્રા સફળ થઈ, બાકી નહીં તો એક ક્લિપ જો નાહવાની જરાક, એટલી કોમેડી, મજા આવી ગઈ। પાણી
જો મારું વિડીયો તમે અહીંયા સુધી કમ્પ્લીટ જોઈ લીધું હોય સ્કીપ કર્યા વગર, તો આગળ બી આમ જ પૂરું જોઈ લેજો. આગળ બી સારું વિડીયો છે, જોતા જાઓ. હા, વિડીયો અપલોડ કરવામાં થોડો ટાઈમ થઈ ગયો, પણ વિડીયો ક્લિપ આગી પાછી થઈ ગઈ, ફોન ચેન્જ થઈ ગયો, વિડીયો ક્લિપ મળી નહીં, એટલે આ બધું થઈ ગયું. બટ લેટ આવ્યા તો વાંધો નહીં. જો શોપિંગની બી આ એક જ ક્લિપ મળી, બીજી કોઈ મળી નહીં મને, એટલે આ એક નાનકડી ક્લિપ મૂકી દીધી મેં. બટ હા, સ્કીપ કર્યા વગર વિડીયો જોજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો એક સારું કમેન્ટ કરી દેજો, જય દ્વારકાધીશ કરીને. અમારું સ્લોમો વિડીયો જોતા જાઓ તમે. Good morning. Hi. સંગીતા, પ્રવાસ યાત્રા પૂરી થઈ? જલ્દી થઈ? અરે હિંમત નહીં થઈ? નહીં થઈ? થાકી ગયા? હર્ષદ, hey, hey, ડ્રાઈવર સાહેબની આંખો દેખાય છે. એમની આંખો દેખાય છે કાચમાં. આ થોડાક એક ફોટા મળ્યા મને, કેમ કે આનું વિડીયો રેકોર્ડિંગ મળ્યું નહીં, તો કંઈ નહીં, ફોટો શેર કરી લીધું. અહીંયા ચાની ટપરી પર ચા પીવા બેઠા હતા બધા, જોઈ લો. દેખાય? થાકેલા પાકેલા. બેક ટુ હોમ. તો જોઈ લો રસ્તામાં છોકરાઓની મસ્તી. વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. અને થેન્ક્સ ફોર હિંમત. હિંમત કોણ? મારી પાછળ જે દેખાય આ બાજુ માથું, દુપટ્ટાની બાજુમાં એક્ઝેક્ટ પૂરેપૂરો વિડીયો લગભગ એને રેકોર્ડ કર્યું છે. તો થેન્ક યુ સો મચ હિંમત. હર્ષદ, આમ જોજે, આમ જોજે, આમ જો. આ જોઈ લો તમે, કેટલા છીપલા, શંખ, કેટલું બધું ભેગું કર્યું છે. હવે શું કરું આનું? બટ કંઈ નહીં, કંઈક ને કંઈક જુગાડ તો કરી જ લઈશું અમે. એક ફ્રેમ બતાવું તમને, જરા જુઓ, નજર કરો. દ્વારકાની જ છે, જોઈ લો. આ એક ફ્રેમ છે જેના શંખ, છીપલા બધું નીકળી ગયું. બહુ ઓલ્ડ છે, આઈ થિંક 9 વર્ષ જૂની. ત્યારનો અમારો ફોટો છે, ફર્સ્ટ ટાઈમ દ્વારકા ગયા હતા ત્યારે.